પુરગ્રામ વ્રજાદિષુ. આઠમીના રાત્રિમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. નવમીની વહેલી સવારે મહોત્સવ થયો. 12ને દિવસે શિવજી આવ્યા છે અને 14ને દિવસે પૂતના આવી છે. પૂતના અવિદ્યાનું પ્રતીક છે, બાલઘાતીની. 5 કોષની એ પૂતનાને 5 અવિદ્યા છે અને 5 અવિદ્યા છે એટલે 5 કોષની પૂતનાને ભગવાન કૃષ્ણ ના ખોળામાં લે છે. ઝેર પીવડાવા એ પૂતના આવે. ભગવાન આંખ બંધ કરે છે પૂતનાને જોઈને. શું કામ આંખ બંધ કરે છે એ ભાગવતમાં તો નથી લખ્યું, પણ અનેક સંતોએ એના કારણો આપ્યા છે. થોડાક કારણ આપણે જાણીએ, પણ હજી લગી તો ભગવાનને જ ખબર છે કે આંખ શું કામ મેં બંધ કરી. કોઈ કઈ ન, ભગવાન સિવાય કોઈ કઈ ન કે શું કામ આંખ. પ્રમુખ કારણો છે કે પૂતના આવી ત્યારે ભગવાને આંખ બંધ કરી. પૂતના આવી એટલે પહેલા ભગવાન આંખ બંધ કર્યું ને એક પ્રમુખ કારણ એ છે કે ભગવાને કીધું છે કે હું અહીંયા આવ્યો છું 2 કારણથી. પહેલું કારણ સાધુના રક્ષણ માટે અને બીજું કારણ રાક્ષસોનો નાશ માટે. તો હવે રાક્ષસોના નાશ કરવા માટે હું આવ્યો છું, તો પેલા મંગલાચરણ કરવું જોઈએ અને મંગલાચરણ કરી ત્યારે આંખ બંધ કરવી જોઈએ. એટલે અહીંયાથી મંગલાચરણનો પ્રારંભ થાય છે. ભગવાનના પેલો વધ પૂતનાનો કરે છે એટલે પણ ભગવાને આંખ બંધ કરી. બીજું કારણ પૂતના અવિદ્યા છે. અવિદ્યા આવે ને ત્યારે દ્રષ્ટિને બંધ કરી દેવી. યાદ રાખજો, ભગવાન આવવાના 2 સ્થાન છે, આંખ અને કાન. આંખથી પણ ભગવાન અંદર આવે અને કાનથી પણ અંદર આવે. તો સંગે ભગવાનનો આંખથી થાય અને કાનથી આવે, તો કુસંગે આંખથી જ આવે ને કુસંગે કાનથી જ આવે. તો કેના પ્રમાણે આંખ ખુલ્લી રાખવીને ક્યારે બંધ કરવી એ કૃષ્ણ ચરિત્રમાંથી જોવા મળે. એક સંતે કીધું એવું નથી, ભગવાન તો કૃપાળુ છે, દીન બંધુ દીનાનાથ ભગવાન પરમ કૃપાળુ છે, એટલે પણ આંખ બંધ કરી છે. ભગવાન જોવે છે કે આ તો ખોટી ખોટી માં બનીને આવી છે ને, મારી આ ખોટી માં બનીને આવી છે. પણ જ્યારે મારી હાચી માં મને દૂધ પીવડાવે તો આને હું ગતિ દેવાનો છું. તો મારે આ ખોટીમાં ઝેર પીવડાવે એને ગતિ દઉં તો મારે એ વિચારવું જોઈએ કે મારી જ્યારે હાચીમાં યશોદા જ્યારે મને દૂધ પીવડાવે એને હું શું કઈ ગતિ દઉં, એના માટે કયું લોક છે એની વ્યવસ્થા માટે પણ ભગવાન આંખ બંધ કરી છે. એક સંતે કહ્યું એવું નથી, પણ બાળક થાક્યું હોય તો આમે સૂઈ ગયા હોય તો પછી નીંદર આવતી હતી અને આંખ બંધ કરી દીધી. ઘણા કારણો છે, કેટલા બધા કારણો છે. સાંજ નહીં રાત પડી જાય. ઠીક, આપણે બહુ જાજુ કઈ ચર્ચા નથી કરવી. ભગવાનનું કામ ભગવાન જાણે શું કામ આંખ બંધ કરી. હવે તો એને કરી જેને ખબર. પણ સંતોએ ઘણા બધા મત આપ્યા છે. એમાં વૃંદાવનના સંતો જે મત આપે, હા ઘણા બધા. એટલું તો જરૂર કહી શકાય, આંખની વાત આવીને એટલે એટલું તો જરૂર કહી શકાય કે આંખમાં કંઈક પડે તો નો હારું, આંખમાં કંઈક પડે એ નો હારું, આંખ કોકમાં પડે એ નો હારું, આંખમાં કંઈક પડે એ નો હારું, આંખ કોકમાં પડે એ નહીં હારું. એ આંખ બંધ થઈ જાય ને એ પેલા આંખ ઉઘડી જાય ને એ હારું. આંખ બંધ થાય એ પેલા આંખ ઉઘડી જાય એ હારું. આંખનું તો ઘણું બધું કહેવાનું હોય, પણ ખેર આજ તો આનંદનો દિવસ છે. અને હવે આ મામાએ ભાણિયાને પેલું રમકડું દીધું હતું અને ભાણિયાએ તોડી નાખ્યું. આ તોફાની છે ને, કાનુડો તોફાની. અને એના મામાએ જબલામાં એક ઢીંગલી મોકલી એટલે પૂતના એને મારી છે. કંસે વિચાર કર્યું, એક મારું રમકડું તોડ નાખ્યું, હાલે બીજું દઉં, તું ચિંતા ન કર. મારા આટલા ભાણિયા વયા ગયા, એક તું જીવતો રહ્યો છો.
તને કઈક મારે વધારે દેવું છે. અને હવે 4 વ્હીલ આપી, ગાડું. ગાડું એટલે 4 વ્હીલ. પેલા પૂતના એટલે પૂતળી, ઓલી હોય ને ઢીંગલી, ઢીંગલી તોડી નાખી. હવે ગાડું. યશોદામાં ઉત્સવો કરતા હોય, એક ગાડું હોય, ગાડામાં બળદ નથી હોતા, ગાડાની ઉપર દૂધ, દહીં બધા ઇત્યાદિ પદાર્થો હોય. બેનો એનો રસ્તો કરી જ લે, બેનોનો જુગાડ કંઈક અલગ હોય.